ભાવનગરમાં સ્ટોક માર્કેટમાં રોકાણની લાલચે 1 કરોડથી વધુની છેતરપિંડી કરનાર આચરનાર આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા। ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી હાથ ધરી હતી કાર્યવાહી। આરોપીએ ખાનગી કંપનીના ફિલ્ડ ઓફિસરને સ્ટોક માર્કેટમાં ઊંચું વળતરની લાલચે રોકાણ કરાવ્યું હતું, જેને લઈને 2 મહિના પહેલા સાયબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે અગાઉ 2 આરોપીની ધરપકડ કરી હતી। સમગ્ર મામલે કેટલા લોકો સંડોવાયેલા છે, જેને લઈને તપાસ હાથ ધરી છે। ફરી એક વખત શટડાઉન લાગુ પડ્યું છે। ટ્રમ્પના શાસનકાળ દરમિયાન આ ત્રીજું શટડાઉન છે। આ મુદ્દે વિદેશ નિષ્ણાંત દિગંત સોમપુરાએ નિવેદન આપ્યું। અમેરિકા અત્યારે ભયંકર દેવામાં છે। શટડાઉનને કારણે વિદેશ વેપાર અને ભારતને પણ અસર થશે। ટ્રમ્પના મેડિકલ કાયદો વિરોધ થઈ રહ્યો છે, જેથી મેડિકલને લગતા પ્રશ્નો થવાના છે। શટડાઉનને કારણે અમેરિકાની સ્થિતિ ડામાડોળ થઈ શકે છે। અમેરિકાના નાગરિકોને જે ડર હતો તે સામે આવી રહ્યો છે, એટલે કે મધ્યરાત્રિથી શટડાઉન લાગી ચૂક્યું છે અને વાત એ છે કે ફીડિંગ બિલ જે છે તેના વિરોધમાં આ શટડાઉન લાગ્યું છે। આપણી સાથે વિદેશ નિષ્ણાંત એવા દિગંત સોમપુરા છે, તેમની સાથે વાત કરીશું। ડોનાલ્ડ ટ્રમ્પના આ કાયદાથી, આ નિર્ણયથી કોઈ પણ ઘણા બધા લોકોને મેડિકલના લગતા જે પ્રશ્નો થવાના છે એના લીધે જે પ્રશ્નો થાય એનો વિરોધ પક્ષ અત્યારે જે વિરોધ કરી રહ્યો છે એના કારણે આ શટડાઉનની પરિસ્થિતિ ઊભી થઈ છે। આ શટડાઉનની પરિસ્થિતિ ઊભી થવાને કારણે અમેરિકાની પરિસ્થિતિ ઘણી ડામાડોળ થઈ શકે એવી છે। ત્યાંની નાણાકીય સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓને પણ મોટું નુકસાન થઈ શકે એમ છે અને આ અનિશ્ચિત છે, એવું નથી કે કોઈ ચોક્કસ સમયગાળા માટેનું આપેલું હોય। આ શટડાઉનને કારણે ત્યાંની નાણાકીય સંસ્થાઓ, બેન્કિંગ સિસ્ટમ, શાળાકીય એજ્યુકેશન સિસ્ટમને બહુ મોટી તકલીફો આવી શકે એમ છે, જેના લીધે અત્યારે જે મોંઘવારીનો અનુભવ અમેરિકનો કરી રહ્યા છે એમાં એમને વધારો થશે। ત્યાં રહેતા અમેરિકનો સહિત આપણા ભારતીય જે છે એ લોકોને પણ ઘણા બધા વૈશ્વિક પડકારોનો સામનો કરવો પડી શકે એમ છે। ઘણા સમયથી અમેરિકા બહુ ભારે આર્થિક દેવા હેઠળ દબાયેલું છે। કહેવાતું વિશ્વ જમાદાર અને કહેવાતો ડોલરનો રાજા અમેરિકા અત્યારે એને આર્થિક સ્થિતિ ઘણી બધી ગંભીર છે, એને ઘણા બધા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે અને આવા સંજોગોમાં જો આ શટડાઉન થાય, ડોનાલ્ડ ટ્રમ્પના ઝક્કી વલણને કારણે અમેરિકાનો સહન કરવું પડશે અને અત્યારે વધારે ગંભીર પરિસ્થિતિ ઊભી થશે। શટડાઉનનો કોઈ ઉપાય કે ક્યાં સુધી ચાલે એવું આપ શું આંકલન કરી રહ્યા છો, શું સમીકરણ જોઈ રહ્યા છો? શટડાઉન બંને પક્ષે, વિરોધ પક્ષ અને સત્તાધારી પક્ષ બંને સાથે બેસીને એનો ઉકેલ લાવવો જોઈએ, પણ ડોનાલ્ડ ટ્રમ્પના ઝક્કી વલણને કારણે આ સંભાવના હાલ પૂરતી કોઈ દેખાતી નથી। ડોનાલ્ડ ટ્રમ્પના આખી દુનિયા જાણી ગઈ છે કે એમનો સ્વભાવ બહુ ઝક્કી છે, એટલે વિરોધ પક્ષના પણ એમનો જે વલણ છે એ પણ એ લોકો એમના પ્રમાણે પકડી રહ્યા છે। અને ખાસ કરીને જે દેશમાં બેરોજગારીની વાત છે તો તેને પણ આવનારા દિવસોમાં અસર કરે તે પ્રકારે લાગી રહ્યું છે, પરંતુ આનો ઉપાય શું છે અને ક્યાં સુધીમાં આ શટડાઉન બંધ થશે તે કહેવું પણ કપરું લાગી રહ્યું છે। કેમેરામેન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। વિસ્તારમાંથી બોગસ તબીબ ઝડપાયો છે। બોગસ તબીબ તૌફિક અહેમદ સફીક અહેમદની કરાઈ છે ધરપકડ। યોગ્ય ડિગ્રી ન ધરાવતો હોવા છતાં એલોપેથીની પ્રેક્ટિસ કરતો હતો। ક્લિનિકમાં આવતા દર્દીઓની સારવાર કરતો હતો। બોગસ તબીબ એલોપેથીની પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય અને જીવ સાથે ચેડા કરતો હતો। ન્યૂ લાઈફ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમના નામે ચલાવતો હતો હોસ્પિટલ। હોસ્પિટલમાંથી દવાઓ, ઇન્જેક્શન, સિરપ મળી 5.28 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। હોસ્પિટલમાંથી ઓપરેશનનો સામાન પણ મળી આવ્યો છે। જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી શહેર એસઓજીએ કરી છે કાર્યવાહી। શહેરમાં ફેક રો અધિકારીનો પર્દાફાશ થયો છે। શહેરની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતો મહેશ કિસ્મતભાઈ ઇસ્માઇલિયા ખોટો રો અધિકારી બની લોકો સાથે ઠગાઈ કરી રહ્યો હતો। આરોપી પોતાની પાસે રહેલા નકલી રો અધિકારીના ઓળખપત્ર વડે નોકરી આપવાની લાલચ આપી લોકોની સાથે ઠગાઈ કરી રહ્યો હતો। બોટાદ એલસીબીને મળેલી ચોક્કસ માહિતીના આધારે શહેરના નાગલપર દરવાજા પાસેથી તેને ઝડપી લેવામાં આવ્યો। મહેશ પાસેથી ડિફેન્સ એજન્સીનું નકલી ઓળખપત્ર, પત્રકાર ઓળખપત્ર અને મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે। એ પોતાની જાતને રો એજન્ટ તરીકે પોતાની ઓળખ આપતો હતો। એની પાસેથી એક ઇન્ડિયન ડિફેન્સના માર્કાવાળું એક ઓળખપત્ર મળી આવ્યું છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા રો એજન્ટ લખેલું, અને એ પોતે પત્રકાર છે એવું પણ એ બતાવતો હતો અને લોકો સાથે છેતરપિંડી કરતો હતો અને પોતે રો એજન્ટ છે અને સરકારી ખાતાની અંદર બહુ મોટી પોસ્ટ પર છે એવું એ બતાવી લોકો સાથે છેતરપિંડી કરતો હતો। સમર્પણ ગર્લ્સ હોસ્ટેલમાં એક વિદ્યાર્થીની દ્વારા આપઘાત કરાતા ચકચાર મચી ગઈ છે। આ મામલે હવે વિદ્યા સંસ્થાઓની વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં એબીવીપી દ્વારા ઉજ્જવળ વિરોધ નોંધવામાં આવી રહ્યો છે।
હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓ માટે સુરક્ષા અંગે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના સરકારક પગલાં લેવામાં આવતા નથી જેવી ફરિયાદો જોવા મળી રહી છે। એબીવીપીના પ્રતિનિધિઓનો આક્ષેપ છે કે હોસ્ટેલમાં 24 કલાક વોર્ડનની હાજરી નથી હોતી અને ઘણી વખત મૌખિક રજૂઆત છતાં પણ કોઈ પગલાં લેવાતા નથી। વખતે પણ વોર્ડન તો હાજર હતા જ નહીં અને સિક્યુરિટી કોઈને કશી ખબર હતી નહીં। ઇફ વોર્ડન હોય તો થોડુંક તો ધ્યાન રાખે કે છોકરીઓ અંદર છે કે નહીં, ક્યારે સૂવે છે, લાઇટ ઓફ છે કે ઓન, કાંઈ પણ હોત તો મેમ ત્યાં હોત તો અમે લોકો ઇન ઇમરજન્સીમાં પણ એમને કાંઈક એક્શન લઈ શકતા હતા, પણ વોર્ડન હતા જ નહીં। અને એ જે હાલ જે વોર્ડન છે ને એ નથી એજ્યુકેટેડ કે કશું જ નથી, એમને કંઈ પણ વસ્તુ પૂછવા માટે એ મેમને ફોન કરે છે, તો એ વોર્ડન શું કામના? પહેલી વાત તો એ જો વોર્ડન સારી રીતે સરખા હોત, એજ્યુકેટેડ હોત, અમારી સિચ્યુએશનને સમજી શકતા હોત તો કંઈક પણ એક્શન લઈ શકતા હતા। 7 દિવસ પહેલાં અહીંયાના જ કેમ્પસના વિદ્યાર્થીની કે જે હોસ્ટેલમાં અહીંયા રહેતા હતા એ હોસ્ટેલમાં એમણે રાતના સમયે આત્મહત્યા કરી છે। એમનું ઈશિતાબેન નામ હતું અને એ બેને આત્મહત્યા કરી છે। તો આત્મહત્યાનો વિષય પ્રાઇવેટ કારણ છે કે કોઈ શૈક્ષણિક કારણ છે એ પોલીસના તંત્રનો તપાસનો વિષય છે। તપાસ કર્યા બાદ આપણને જાણમાં આવશે, પણ અમે આંદોલન એ વિષયને લઈને કરીએ છીએ કે જે તે સમયે આ વસ્તુ દુર્ઘટના થઈ ત્યારે ત્યાંના વોર્ડન હાજર નહોતા અને સિક્યુરિટી ગાર્ડને પણ ધ્યાનમાં નથી હોતું કે કેટલા બહેનો અહીંયા રહે છે, કેટલા નથી રહેતા। 4 કુબેરનગરની ભગવતી સ્કૂલની માન્યતા રદ થઈ ચૂકી છે। શૈક્ષણિક અને વહીવટી ગેરરીતિઓ સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે। શાળાની માન્યતા બોર્ડ દ્વારા રદ કરાઈ। ગુજરાત શિક્ષણ બોર્ડની કારોબારીએ માન્યતા રદ કરી વિદ્યાર્થીઓની ખોટી સંખ્યા દર્શાવવાનો આરોપ છે। લઘુમતી સ્કૂલ હોવા છતાં ફી વસૂલવાનો આરોપ, શિક્ષકોની ભરતી માટે નાણાકીય માંગનો આરોપ, શાળા પાસે બીયુ અને ફાયર એનઓસી ન હોવાના સહિતની ગેરરીતિ આવી છે સામે। શાળામાં અભ્યાસ કરતા 1000 વિદ્યાર્થી અન્ય સ્કૂલમાં ખસેડશે। ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની કારોબારી સમિતિ દ્વારા સદર શાળાની માન્યતા રદ કરવાનો નિર્ણય કરવામાં આવેલો છે, જેની જાણ જે તે સંસ્થાને કરવામાં આવેલી છે। ભગવતી વિદ્યાલય કુબેરનગર એ લઘુમતી સંસ્થા છે। 9 થી 12 સુધીની ચાલતી એ શાળાની અંદર ઘણી બધી અનિયમિતતાઓ બાબતે ફરિયાદી દ્વારા કરવામાં આવેલી હતી, જેને ધ્યાને લઈ તપાસ અધિકારીશ્રીઓને તપાસ આપવામાં આવેલી હતી અને તપાસ રિપોર્ટના અંતે બોર્ડમાં તપાસ રિપોર્ટ રજૂ કર્યા પછી કારોબારી સમિતિમાં આ આક્ષેપો જે છે એ તપાસ રિપોર્ટમાં સાચા સાબિત થયા છે તે પ્રકારનું મળતા કારોબારી સમિતિએ આ પ્રકારનો નિર્ણય લીધો। મોડાસામાં આયકર વિભાગના દરોડા બાદ ઈડીની એન્ટ્રી થઈ છે। વિદેશમાં કરોડો રૂપિયાની હેરાફેરીની આશંકાથી ઈડી પણ તપાસમાં જોડાઈ છે। આઈટીના વિભાગે મોડાસાના જાણીતા ડોક્ટર અને બિલ્ડરોને ત્યાં પાડ્યા હતા દરોડા। તપાસ દરમિયાન આઈટીએ કરોડોની રેકોર્ડ જપ્ત કરી હતી। 40 કલાકથી વધુ સમયથી મેરેથોન તપાસ ચાલી રહી છે અને હજુ પણ મકાનો અને ઓફિસો પર સર્ચ યથાવત છે। મની લોન્ડરિંગ અને ફેમા એક્ટ હેઠળ મોટી કાર્યવાહીની સંભાવના છે। શહેરમાં કાળું નાણું ધરાવતા અન્ય લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। બ્લેક મનીને સગેવગે કરવા અનેક લોકો સક્રિય બન્યા હોવાની પણ ચર્ચા છે। અરવલ્લી જિલ્લાના ઇતિહાસથી સૌથી મોટી રેડ જે પ્રકારે મોડાસા શહેરમાં પડી છે, ખાસ કરીને ગઈકાલે ઇન્કમટેક્સ વિભાગની કાર્યવાહી બાદ હવે ઈડી જે કેન્દ્રીય એજન્સી છે તે પણ જોડાઈ છે। ખાસ કરીને દ્રશ્યો બતાવીશ કે હું એક જે બિલ્ડર છે મોડાસાના તેમની જે પેઢી છે ત્યાં પેઢી ખાતે ઉપસ્થિત છે। આપ જોઈ શકો છો જે પ્રકારે ગાડીઓ અહીં જોવા મળી રહી છે, ઇન્કમટેક્સ અને ઈડી હવે તમામ જે કેન્દ્રીય એજન્સીઓ છે બંને તેમના દ્વારા નાણાકીય વ્યવહાર તપાસ કરવામાં આવ્યા છે। કરોડો રૂપિયાની રકમ જપ્ત કરવામાં આવી છે અને જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી છે તેના કારણે જે કાળું નાણું રાખે છે તેવા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે। ખાસ કરીને જે કાર્યવાહી થઈ છે તેમાં જે પ્રકારે દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે, સાથે જ બેંકોના જે લોકર છે એ સીઝ કરવામાં આવ્યા છે। એટલે કે ઈડીની કાર્યવાહી બાદ વિદેશમાં જે નાણાંની હેરફેર થઈ છે ગેરકાયદેસર તે ખુલીને હવે બહાર આવ્યું છે, કારણ કે જે પ્રકારે મની લોન્ડરિંગ અને ફેમા એક્ટ હેઠળ કાર્યવાહી થવાની શક્યતાઓના પગલે જે પ્રકારે હવે ફફડાટ વ્યાપ્યો છે, કારણ કે મોડાસા શહેર ખૂબ નાનો શહેર છે એવી જગ્યાએ જે પ્રકારે રેડ પડે છે લગભગ 80 ઉપરાંત ગાડીઓનો કાફલા સાથે 200 થી 300 જેટલા કર્મચારીઓએ જે પ્રકારે રેડ પાડી છે અને તપાસ કરવામાં આવી રહી છે। ત્યારબાદ જિલ્લામાં જે પ્રકારે સોપો પડી ગયો છે અને અરવલ્લીના ઇતિહાસમાં સૌથી મોટી રેડ અહીં જોવા મળી રહી છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। પહેલા કેન્દ્રીય કર્મચારીઓની દિવાળી 49 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનરોને લાભ 1 જુલાઈથી અમલમાં આવતા 3 મહિનાનું એરિયર્સ પણ મળશે। તો કેન્દ્રીય કર્મચારીઓ માટે આ સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે। દિવાળી પહેલા તેઓની દિવાળી સુધરી ગઈ છે। 1 જુલાઈથી અમલમાં આ એરિયર્સ રહેશે, જેથી 3 મહિનાનું જે આજે વધારો છે તે લાગુ રહેશે, જેથી 3 મહિનાનું એરિયર્સ પણ ચૂકવવામાં આવશે।
મોંઘવારી ઘટી, લોન સસ્તી નહીં થાય. આરબીઆઈએ રેપો રેટ 5.5% પર યથાવત રાખ્યો છે. જીડીપી ગ્રોથનો અંદાજ 6.5%થી વધારીને 6.80% કર્યો. આ વર્ષે રેપો રેટ 3 વખત ઘટાડાયો છે. 1%નો ઘટાડો જે છે તે થઈ ચૂક્યો છે. તો આરબીઆઈ તરફથી આ વખતે જે રેપો રેટ યથાવત રાખવાને કારણે આપને ના વધુ લોનના ઇન્ટરેસ્ટ અથવા તો વધુ લોનની રકમ ભરવી પડશે કે ન તો ઓછી થશે. જે હતી તે જ યથાવત રાખવામાં આવી છે. સાથે જ જે જીડીપી છે તેમાં પણ વધારાનો અંદાજ કરવામાં આવ્યો છે. સોના ચાંદીના ભાવમાં ઉછાળો યથાવત છે. સોનાનો ભાવ 1,21,000 પહોંચ્યો છે. 1 કિલો ચાંદીનો ભાવ 1.5 લાખે પહોંચ્યો. દિવાળી પહેલા સોના ચાંદીના ભાવમાં ધરખમ વધારો જે છે તે જોવા મળી રહ્યો છે. તો ફરી એક વખત ઓલ ટાઈમ હાઈ પર પ્રાઇસ પહોંચી રહી છે. જિલ્લાના માધવપુર ગામેથી 15 નોટિકલ માઇલ દૂર એટલે કે આશરે 28 કિલોમીટર દૂર દરિયામાં માછીમારી બોટ ઊંધી વળી જતા 2 માછીમારોના મૃત્યુ નિપજ્યા છે. દરિયામાં લો પ્રેશરને કારણે ભારે કરંટ હોય અને દરિયો તોફાની હોવાથી આ અકસ્માતનો બનાવ બન્યો હતો. જય ખેતલિયા દાદા નામની માછીમારી બોટમાં સવાર થઈને 5 માછીમારો ગત 24 તારીખના રોજ માધવપુર બંદર ખાતેથી માછીમારી માટે નીકળ્યા હતા. ગત 29 તારીખના રોજ બોટમાં પેટ્રોલ પૂરું થઈ જતા તોફાની મોજાઓ બોટ સાથે અથડાતા બોટ ઊંધી વળી ગઈ હતી. બોટમાં કુલ 5 માછીમારો હતા, જેમાંથી ગીર સોમનાથ જિલ્લાના શશિનંથુ સોલંકી તથા મંગા ગોવિંદ ચાવડાનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 3 માછીમારોએ અકસ્માત બાદ દરિયામાંથી ભારે જહેમત બાદ તરીને માધવપુર દરિયાકાંઠે પહોંચ્યા હતા. તરીને બહાર આવેલા આ 3 માછીમારોને સારવાર માટે હાલમાં પોરબંદરની સરકારી હોસ્પિટલ ખસેડાયા છે. હોળી કાબુ મારીને તોફાન ને વાવડો મોજોરે બહુ થઈ ગઈ, કંઈ દેખાતું હતું નહીં. અને થોડે ઘણું કિનારા ઉપર પહોંચી ગઈ ને હોળી પલટી મારી ગઈ, ઊંધી વળી ગઈ. ખલાસી બચવા માટે કિનારો પાસ કરી ગઈ. અત્યારે તો અમને હાથ પગમાં બહુ લાગી ગયું છે, કમરમાં ને બધીમાં. અને 3 જણા બચ્યા.